જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ આધુનિક જમાનામાં તમારા હૃદયને કંપાવી નાખે તેવી એક સત્ય ઘટના આજે હું તમારા સમક્ષ લઈને આવી છું। તો દરેક ભાઈઓ તથા બહેનોને મારી વિનંતી છે કે થોડો સમય કાઢીને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો। કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। તેમજ તમે આવી કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનાર નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી શહેરમાં બનેલી આ એક સત્ય ઘટના છે। અમરેલી શહેરમાં એક પરિવાર રહેતો હતો। આ પરિવારના તમામ લોકો સ્વભાવે ખૂબ જ દયાળુ અને પ્રેમાળ હતા। ઘરના તમામ સભ્યો હંમેશા બીજા લોકોની મદદ માટે કામ કરતા રહેતા। એમના પરિવારના વડીલ મોહનભાઈ આ પરિવારની બધી જ જવાબદારી પોતાના ખંભા પર લઈને બેઠા હતા। મોહનભાઈને સંતાનમાં 4 દીકરીઓ અને 2 દીકરાઓ હતા। એમની પત્ની પણ સંસ્કારી અને ગુણિયલ હતી। મોહનભાઈના આ નાનકડા પરિવારમાં હંમેશા ખુશીઓનો માહોલ જ રહેતો। એક દિવસ મોહનભાઈના સાળી ભાવનાબેન એમના ઘરે આવ્યા હતા। ત્યારે મોહનભાઈના પત્ની એટલે કે વિમળાબેન ભાવના પોતાના ઘરે આવેલા જોઈને ખૂબ જ રાજી થાય છે। મિત્રો, ભાવનાબેન ત્યારે ગર્ભવતી હતા, એટલા માટે તે અમરેલીની એક હોસ્પિટલમાં પોતાની તબિયત બતાવવા માટે આવ્યા હતા। ત્યાર પછી થોડા દિવસે પોતાની બહેનને ત્યાં જ અમરેલી રોકાઈ જાય છે। ત્યારે એક દિવસ સાળી અને બનેવીની મજાક મસ્તી શરૂ થઈ જાય છે। ત્યારે મોહનભાઈના પત્ની વિમળાબેન હસી હસીને આ સાળી બનેવીની મસ્તી સાંભળી રહ્યા છે। ત્યારે મજાકમાં મોહનભાઈ તેમની સાળી ભાવનાબેનને કહે છે કે હવે તો બહુ થયું, તે બહુ જીવી લીધું, હવે તું ભગવાન પાસે જતી રહે એટલે આ પૃથ્વી પરથી થોડો બોજ હળવો થાય। ત્યારે ભાવના બહેને પોતાના બનેવીને જવાબ આપતા કહ્યું, કેમ કુમાર, મારા જીવન સાથીથી જીવવાથી તમને શું વાંધો છે? અને તમે પણ આ પૃથ્વી પર એક બોજ જ છો અને કદાચ જો હું મરી પણ જાઉં તો મારા સંતાનની જવાબદારી તમને સોંપીને જ જઈશ, એટલે હું નહીં તો મારું સંતાન તમને હેરાન તો કરશે જ। એમ કહીને ભાવનાબેન હસવા લાગ્યા। ત્યારે મોહનભાઈના પત્નીએ આવીને કહ્યું, કોઈએ ક્યાંય નથી જવું અને હવે બધા જમવા ચાલો। પછી બધા જમવા માટે જતા રહ્યા। ભાવનાબેનને અહીં આવ્યાને થોડા દિવસ થયા હતા ત્યારે અચાનક એક દિવસ તેમને કંઈક દુખાવો થવાનું શરૂ થયું। એટલે મોહનભાઈ અને તેમના પત્ની ભાવનાબેનને હોસ્પિટલે લઈને જાય છે। ત્યારે મોહનભાઈએ ભાવનાબેનના પતિ ઝવેરભાઈને પણ આ ખબર પહોંચાડી દીધી હતી। એટલે ઝવેરભાઈ પણ થોડી વારમાં હોસ્પિટલે પહોંચી જાય છે। ભાવનાબેનને પૂરા દિવસો ચાલતા હતા, એટલા માટે ત્યારે વિમળાબેન સમજી જાય છે કે કદાચ એને આજ દુખાવો થયો છે। એટલે પછી તે મોહનભાઈ અને ઝવેરભાઈને કહે છે કે તમે ચિંતા ના કરો, ભાવનાને કંઈ નથી થયું, બસ હવે આપણા ઘરે નાનકડા મહેમાનને આવવાની રાહ છે। ત્યાર પછી થોડી વારે ડોક્ટર બહાર આવે છે અને ડોક્ટર બહાર આવીને ઝવેરભાઈના હાથમાં એક નાનકડા બાળકને આપે છે। ત્યારે આ બાળકને જોતા જ બધા લોકો રાજીના રેડ થઈ જાય છે। ત્યારે ડોક્ટર થોડા ધીમા અવાજમાં કહે છે કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, પરંતુ પુત્રને જન્મ આપતા દરમિયાન તમારા પત્ની મૃત્યુ પામ્યા છે। એમની ડિલિવરી તો થઈ ગઈ છે, પરંતુ એમના શરીરમાં કંઈક ખામી રહી ગઈ હશે, જેના લીધે એ મૃત્યુ પામ્યા છે। મિત્રો, એક તરફ પુત્રને આવવાની ખુશી અને બીજી તરફ આવું અણધાર્યું દુઃખ। ત્યારે ઝવેરભાઈને કંઈ સમજાયું નહીં કે આ એકાએક શું બની ગયું। આ સાંભળીને વિમળાબેન તો ત્યાં જ બેઠા બેઠા રડવા લાગ્યા અને મોહનભાઈ પણ ત્યાં ઊભા ઊભા આ બધું જોતા હતા
અને ત્યારે એ જ વાતો એના મનમાં આવતી હતી કે હજુ તો 2 દિવસ પહેલા અમારે લોકો વચ્ચે જીવવા અને મરવાની મસ્તીઓ ચાલતી હતી, અને આજે એ જ મસ્તી કરવાવાળા ભાવનાબેન આ દુનિયામાં નથી રહ્યા. ત્યારે ભાવનાબેનનો જન્મેલો પુત્ર રડવા લાગ્યો. પછી વિમળાબેને તેને પોતાના હાથમાં લઈને ચૂપ કરાવ્યો. ત્યારે આ નાના બાળકને એ પણ ખબર ના હતી કે તેને જન્મ આપનારી માં હવે આ દુનિયામાં નથી રહી. તે પુત્રને જોતા જ વિમળાબેન પોતાની લાગણી રોકી ના શક્યા અને જોર જોરથી રડવા લાગ્યા. ત્યારે મોહનભાઈએ વિમળાબેનને સાંત્વના આપતા કહ્યું, ચિંતા ના કર વિમળા, આ આપણો પુત્ર છે. આ પુત્ર આપણો છે. અને ભાવનાબેનને એની જવાબદારી સોંપીને ભાવના એની જવાબદારી આપણને સોંપીને ગઈ છે. તો આપણી એ ફરજ છે આપણે તેને આ પુત્રને સાચવીને આપણે ત્યારે ઝવેરભાઈને પણ મોહનભાઈની આ વાત સાચી લાગી, કારણ કે હજુ તો જન્મેલા પુત્રને એની માતાની ખૂબ જ જરૂર હોય છે. અને બહેનને કહો કે માસી બંને એક જ વસ્તુ છે. આમ જ થોડી માસીને એક માં જેવી કહી છે. તેથી ઝવેરભાઈ પણ પોતાના પુત્રને મોહનભાઈ અને વિમળાબેનના હાથમાં આપવા માટે તૈયાર થઈ ગયા. હવે મોહનભાઈને 2 નહીં પરંતુ 3 દીકરા થયા હતા, હિરેન, વિપુલ અને જતીન. વિમળાબેન અને મોહનભાઈ આ મા વગરના દીકરાને નાનપણથી જ પૂરેપૂરા લાડકોડમાં ઉછેરીને મોટો કરે છે. અને સાથે એના 2 મોટા ભાઈઓ અને 3 મોટી બહેનો પણ એના નાનકડા ભાઈને ખૂબ જ સારી રીતે સાચવે છે. હવે આવી રીતે ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા અને જતીન સ્કૂલમાં જવા જેવડો થઈ ગયો. એટલે એની મોટી બહેનો એના ભાઈને રોજ સ્કૂલે મૂકવા અને લેવા માટે જતી હતી. પછી તો એના મોટા ભાઈના પણ લગ્ન કરવામાં આવ્યા અને એના પત્ની પણ ખૂબ જ લાગણીશીલ અને પ્રેમાળ હતા. હવે તો જતીનને એક નહીં પણ બે માનો પ્રેમ મળતો હતો. જતીન તેના ભાભીને હંમેશા ભાભીમાં કહીને જ બોલાવતો હતો. હિરેનની પત્ની ભણેલી ગણેલી હતી એટલે એ જતીનને રોજ ભણાવતી અને નાની નાની વસ્તુઓમાં એનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. અને ક્યારેક તે મજાકમાં એમ પણ કહેતી હતી કે જતીનભાઈ, તમારા ભાઈ પણ મને આવી રીતે નથી નચાવતા જેવી રીતે મારે તમારી સામે નાચવું પડે છે. આવી રીતે જતીનના ભાભી જતીનની નાની મોટી બધી જરૂરિયાતો પૂરી કરતા હતા અને એને એક દીકરાની જેમ રાખતા હતા. તેમના ઘરમાંથી કોઈ પણ સંતાન હજુ સુધી કોલેજ સુધી પહોંચ્યું ન હતું, પરંતુ ત્યારે મોહનભાઈએ આ દીકરાને પૂરેપૂરો ભણાવવાનો નિર્ણય કર્યો હતો. ઘરમાં મોટી 3 બહેનો હતી એટલા માટે હિરેન ધારે તો પણ ભણી શકે તેમ ન હતો. હિરેનને ભણવામાં ખૂબ જ રસ હતો, પરંતુ ઘરમાં એ મોટો હતો અને સાથે તેની બહેનોની જવાબદારી પણ મોહનભાઈએ એના ખંભા પર મૂકી હતી, જેના કારણે હિરેન ભણી ના શક્યો. પરંતુ એણે એ તો નક્કી જ કરી લીધું હતું કે એ નહીં ભણે તો ચાલશે, પરંતુ એના ભાઈઓ અને બહેનો એનાથી બનતી બધી કોશિશ કરીને જરૂર ભણાવશે. આવી જ રીતે હિરેન એના પિતા સાથે ધંધામાં લાગી ગયો હતો. એ દિવસ રાત મહેનત કરીને પોતાના ભાઈઓ અને બહેનોને ભણાવે છે, કારણ કે પોતે ભલે એના સપના પૂરા ના કરી શક્યો, પણ મહેનત કરીને એના ભાઈઓ અને બહેનના સપના જરૂર પૂરા કરશે. નાનપણથી જ મહેનત કરીને હિરેન એના પિતાને ઘણી બધી મદદ કરે છે અને રાજી ખુશીથી તેની 3 બહેનોના પોતાના સાસરે વળાવે છે. હવે તો તેની બહેનો પણ લગ્ન કરીને પોતાના સાસરે જતી રહી હતી અને દીકરી જેવી ઘરની મોટી વહુ મોહનભાઈના ઘરે આવી હતી. હિરેન પોતાની માટે કોઈ દિવસ કંઈ ખર્ચ કરતો ન હતો, પરંતુ એના નાનકડા ભાઈ માટે હંમેશા એ કંઈક ને કંઈક લઈને આવતો હતો. પોતે ક્યારેય ઇસ્ત્રી કરેલા કપડાં નથી કર્યા, પણ જતીનને હંમેશા તેણે ઇસ્ત્રીવાળા કપડાં જ પહેરાવ્યા છે. જતીન રહેણી કહેણીમાં ખૂબ જ શોખીન હતો, તેથી ગામમાં હજુ કોઈ પાસે એ વસ્તુ ના હોય એ પહેલા તો હિરેન જતીનને આ વસ્તુ અપાવી દેતો હતો. જતીન મોહનભાઈ કરતાં હિરેનને પોતાના પિતા સમાન વધારે સમજતો હતો અને એ મોટા ભાઈથી વિરુદ્ધ એમની સામે કોઈ પણ કામ ન કરતો હતો.
બહાર કોઈ પણ લોકો ક્યારેય ઓળખીને ન જાય કે જતીન એમનો સગો દીકરો નથી. હવે તો જતીન પણ લગ્ન કરવા લાયક થઈ ગયો હતો. ઘરમાં આજે બે વહુઓ હતી. હવે હતી જ બસ. જતીન લગ્ન કરી મોહનભાઈ એની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હતા. વિમળાબેન અને મોહનભાઈ જતીન માટે એક સારી છોકરી શોધવાનું શરૂ કરે છે. ત્યારે જતીનને ગામથી અનેક છોકરીઓના માગા બતાવવામાં આવે છે. પણ આ આંચળનો સ્વભાવ જતીન એક પણ છોકરીને પસંદ કરતો નથી. હિરેન એક દિવસ રમતમાં જતીનને કહે છે, નાનકા, કેમ તને કોઈ છોકરી પસંદ નથી પડતી? તને કોઈ સાથે પ્રેમ વહેમ થઈ ગયો છે કે શું? હિરેને જતીનની મજાક ઉડાવતા કહ્યું. ત્યારે જતીને કહ્યું, ના ના મોટા ભાઈ, પણ હજુ સુધી મને કોઈ છોકરી પસંદ જ નથી પડી. હવે એક દિવસ મોહનભાઈના મોટા ભાઈ મનુભાઈ જતીન માટે પોતાના સાઢુભાઈની છોકરીનું માગું લઈને આવે છે. ત્યારે ઘરના તમામ લોકોને એ છોકરી ખૂબ જ પસંદ આવે છે. બસ જતીનના જવાબની રાહ હોય છે. આ છોકરીવાળા મોહનભાઈને ત્યાં જતીનને જોવા માટે આવે છે. જતીનને છોકરી જોતાની સાથે જ ગમી જાય છે અને એ લગ્ન માટે હા કરી દે છે. ત્યારે મોહનભાઈ તેના વેવાઈને જતીનની તમામ હકીકત જણાવી દે છે, કારણ કે ભવિષ્યમાં એ પોતાના થનાર વેવાઈને કોઈ અંધારામાં રાખવા નથી માંગતા. હવે સાથે મોહનભાઈ એ પણ કહે છે કે ખાલી કહેવા માટે જ એ મારો સોતેલો દીકરો છે, પણ અમારા ઘરમાં એને સગા દીકરા કરતાં પણ વિશેષ રાખવામાં આવે છે. ત્યારે તેના વેવાઈ મોહનભાઈની વાત તો સમજી ગયા, પરંતુ દીકરીની થતી ચિંતા એક પિતાને કંઈક કહેવા માટે મજબૂર કર્યા. એટલે મોહનભાઈના વેવાઈએ કહ્યું, એ બધું તો હું સમજી ગયો છું, પરંતુ તમે જતીનના નામ ઉપર તમારી કોઈ મિલકત રાખેલી છે? આ સાંભળતાની સાથે જ મોહનભાઈ થોડીવાર માટે થોભી ગયા અને ત્યાર પછી એમણે તેમના વેવાઈને જવાબ આપ્યો, અત્યાર સુધી અમારી બધી મિલકત મારા બાપુજીના નામે છે અને હજુ સુધી અમે કોઈ મિલકતમાં અમારું નામ ચડાવ્યું નથી. તો પછી મોહનભાઈ, હું કેવી રીતે તમારો વિશ્વાસ કરી શકું કે આગળ જતા તમે આ દીકરી અને જમાઈને હંમેશા તમારી સાથે રાખશો? ત્યારે પોતાના વેવાઈને થોડા ચિંતામાં જોઈને મોહનભાઈ બોલ્યા, અરે વેવાઈ, આ તમે શું બોલી રહ્યા છો? વર્ષોથી ચાલતી અમારા ઘરની પરંપરા કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, એટલે તમે ચિંતામુક્ત રહો. તમારી દીકરી એ હવે અમારા ઘરની દીકરી જ કહેવાય. હવે તો જતીનને છોકરી પસંદ આવી ગઈ હતી. પછી મોહનભાઈ એના દીકરાને આ બાબતે વાત કરે છે. ત્યારે હિરેન ધ્યાનથી એના પપ્પાની વાત સાંભળે છે અને પછી કહે છે કે પપ્પા, એવું હોય તો આપણે આપણું નવું લીધેલું મકાન નાનકાના નામે કરી દઈએ, જેથી કરીને કોઈ એને સોતેલો ના કહે, અને આમ પણ જે બધું છે તે આપણું જ છે ને? ત્યારે મોહનભાઈએ સમાજને ધ્યાનમાં લઈને પોતાના સોતેલા દીકરાને કોઈ આંગળી ના ઉઠાવે એટલા માટે પોતાની મિલકતમાંથી એક હિસ્સો જતીનના નામે કરી આપે છે. હવે તો ધામધૂમથી જતીનના લગ્નની તૈયારી શરૂ થાય છે. જતીન નાનપણથી જ ખૂબ જિદ્દી હતો અને હંમેશા તેનો મોટો ભાઈ એની બધી જીદ પૂરી કરવા માટે મથામણ કરતો હતો. આજે જતીનની બંને ભાભીઓ નવી નવી સાડીઓ ખરીદી કરવા માટે બજારમાં જતી હતી. એટલામાં જતીન એની ભાભીઓને વાત કરે છે કે એની પાસે એની થનારી વહુને આ ભેટ આપવા માટે કંઈ નથી. આ વાત સાંભળતા જ એની બંને ભાભીઓ પોતાની પાસેથી રહેલી બચતની મૂડીમાંથી એની નાની દેરાણી માટે એક સોનાની વીંટી કરાવી આપે છે અને આ વીંટી એના નાનકડા દિયરના હાથમાં આપે છે. અને એના મોટા ભાભી એના કાન ખેંચીને કહે છે, હાલો સાહેબ, હવે તો તમારી ઘરવાળીનું પણ અમારે કરવું પડે છે. ઝડપથી, હવે તો અમારી દેરાણી આવી જાય એટલે તમારી જવાબદારીમાંથી અમે મુક્ત થઈએ. આટલું કહીને આ બંને દેરાણી જેઠાણી હસવા લાગી અને જતીન પણ શરમાઈને ત્યાંથી જતો રહ્યો. ત્યારે ઘરે બે નાની ભત્રીજીઓ અને બે ભત્રીજાઓ પણ હતા. આ બધા બાળકોમાં પણ પોતાના કાકાના લગ્નનો હરખ સમાતો ન હતો.
હવે લગ્નને એક દિવસ જ બાકી હતો અને જતીનને ઘરે એક એવી જીદ કરી કે ગમે તેમ થાય એની મનગમતી મોટર ગાડીમાં જ પોતાની જાન લઈને જશે. એ સમયમાં મોટર ગાડી લાવવી એ ઘણી મુશ્કેલ હતી, પરંતુ જતીન આ જીદ લઈને બેસી ગયો હતો. ત્યારે હિરેન ગમે તેમ કરીને જતીનના લગ્ન માટે નવી ગાડીની વ્યવસ્થા કરે છે. હંમેશાની જેમ હિરેને આજે પણ એના નાનકડા ભાઈની જીદ પૂરી કરવા માટે પોતાની બધી જ મહેનત કરી લીધી હતી અને ગાડી જોતા જ જતીન ખુશ થઈ ગયો હતો. ત્યારે એના મિત્રો પણ એને કહેવા લાગ્યા કે ખરેખર ભાઈ, તું કિસ્મત લઈને આવ્યો છે કે તને આટલો સારો પરિવાર ને આવો અડીખમ ભાઈ મળ્યો છે. આટલું સાંભળતા જતીન પોતાના પરિવાર સામે જોઈને ગર્વ મહેસૂસ કરતો હતો. મોહનભાઈના ઘરે હવે તો 3 વહુઓ આવી ગઈ હતી. ઘરના બધા સભ્યોએ વર્ષોથી ચાલતી આવતી આ પરિવારની પરંપરાને જાળવી રાખી હતી. મોહનભાઈના બધા બાળકો સંસ્કારી અને મહેનતુ હતા. હવે ધીરે ધીરે દિવસો વીતતા ગયા. હવે મોહનભાઈએ ઘરની તમામ જવાબદારી એના મોટા દીકરા હિરેનના હાથમાં સોંપી દીધી હતી. હિરેન હવે આ પરિવારની જવાબદારી લઈને બેઠો હતો. એ પરિવારમાં રહેતા દરેક લોકોની નાની મોટી જરૂરિયાત માટે ધ્યાન રાખતો હતો. એણે પહેલેથી જ એવું નક્કી કર્યું હતું કે પોતાની જિંદગી ભલે આ નાનકડા ગામમાં પસાર થઈ હોય, પરંતુ એ પોતાના બંને ભાઈઓની જિંદગીને સુધારી નાખશે. પછી એના માટે એના નાનકાને સુરત શહેરમાં કોઈ સારી જગ્યાએ દુકાન લઈને ધંધો કરવા માટે મોકલે છે. જતીન એની પત્નીને હિરેન સુરત શહેરમાં રહેવા મૂકવા જાય છે. જતીનના મોટા ભાઈ એની માટે બધી જ વ્યવસ્થા કરી દીધી છે. બસ એને ત્યાં જઈને પોતાની જિંદગીને નવી શરૂઆત કરવાની હતી. થોડા દિવસોમાં એના બીજા ભાઈ વિપુલને પણ જતીન સાથે મોકલી દેવાનો હતો. ત્યારે એના મનમાં નક્કી કરી લીધું હતું કે પોતાના બંને ભાઈઓને મોટા શહેરમાં મોકલીને આગળ વધારશે. પછી મોહનભાઈ અને તેના બંને દીકરા પોતાના ગામમાં રહીને જ કામ કરતા હતા. ત્યારે જતીન અને તેની પત્ની સુરતમાં રહેતા હતા. એક દિવસ અચાનક હિરેનના ફોન પર એના નાના ભાઈ જતીનનો ફોન આવ્યો અને એ રડતા રડતા કહે છે કે મોટા ભાઈ, અમારે અહીંયા નથી રહેવું, અમને અહીંયાથી લઈ જાઓ. આટલું સાંભળતા જ હિરેન થોડીવાર માટે શાંત થઈ ગયો અને તે વિચારમાં પડી ગયો કે અચાનક તો શું થઈ ગયું. કે પછી થોડીવાર રહીને હિરેને કહ્યું, જતીન, પહેલા શાંત થઈ જા અને થોડીવાર શ્વાસ લઈને મને પૂરી વાત જણાવ. ત્યારે જતીને થોડીવાર થોભીને વાત કરી, મોટા ભાઈ, તમે અમને આગળ વધારવાના ઈરાદાથી આ શહેરમાં મોકલ્યા છે, પણ એવું થશે નહીં. કેમ કે મારી પત્ની કાજલ આજે માર્કેટમાં કંઈક વસ્તુ લેવા ગઈ હતી અને ઘરે કોઈ ન હોવાથી એ આપણા ઘરેણા સાથે જ લઈ ગઈ હતી. માર્કેટમાં વસ્તુ લેતી વખતે ખબર નહીં એણે અચાનક એના પર્સમાં જોયું તો બધા જ ઘરેણા ગાયબ હતા. અમે શોધવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ ઘરેણા ક્યાંય મળ્યા નહીં અને અહીં ધંધામાં પણ કંઈ ખાસ એવું નથી. એટલા માટે અમે લોકો ત્યાં જ આવવા માંગીએ છીએ. કંઈ વાંધો નહીં, હું પપ્પા સાથે હમણાં વાત કરું છું અને જો પપ્પા માની જાય તો હું આજે જ તમને બંનેને લેવા માટે આવું છું. હિરેને એના નાના ભાઈને શાંત પાડીને કહ્યું અને ફોન મૂકતાની સાથે જ હિરેન મોહનભાઈ પાસે ગયો અને એણે મોહનભાઈને બધી વાત કરી. ત્યારે મોહનભાઈ થોડીવાર માટે તો ગુસ્સે થઈ ગયા કે આટલા બધા ગેરજવાબદાર કેમ કોઈ હોઈ શકે. ત્યારે હિરેન એના પપ્પાને સમજાવ્યા કે જે થયું એ હવે આપણે બદલી નથી શકવાના, એના કરતાં આપણે એ બંનેને આપણી ઘરે પાછા લઈ આવીએ. ત્યારે પોતાના દીકરાની વાત માનીને મોહનભાઈ હિરેનને તેમને તેડવા માટે સુરત મોકલે છે. હિરેન સુરત એના નાના ભાઈ અને એની વહુને તેડવા માટે જાય છે. ત્યારે હિરેનને જોતા જતીન એની વહુ કાજલ બંને જોર જોરથી રડવા લાગે છે. ત્યારે હિરેને કહ્યું, જતીન, રડીને હવે કશું નથી થવાનું, એટલા માટે તમે પોતાના જીવને દુઃખ ન આપો. પપ્પાએ મને તમને બંનેને લેવા માટે જ મોકલ્યો છે. આપણે લોકો ફરી કંઈક નવી શરૂઆત કરી આપણા ગામમાં જ હવે કંઈક અલગ કરીશું. આટલું કહીને હિરેન આ બંનેને પાછો લઈને આવી ગયો.
હવે ફરીવાર મોહનભાઈનો પરિવાર ભેગો થઈ ગયો હતો. આ બધા લોકોને એકબીજા વગર એક દિવસ પણ ચાલતું ન હતું. મોહનભાઈના આપેલા સંસ્કારોએ આ પરિવારને એકજૂટ કરીને રાખ્યો હતો. ત્યારે ગામના લોકો પણ આ જોઈને કહેતા, એકતા હોય તો મોહનભાઈના ઘર જેવી. ત્યારે હિરેને પોતાના આખા પરિવારની ભાગદોડ પોતાના હાથમાં લઈ લીધી હતી અને મોહનભાઈએ હવે ધંધામાંથી નિવૃત્તિ લઈને પોતાના લાડકા બાળકો સાથે સમય ગાળવાનું શરૂ કરી દીધું હતું. ઘરમાં 4 બાળકો હતા. તે બધાને મોહનભાઈ નાનપણથી જ પોતાના પરિવારમાં ચાલતા સંસ્કારોનું સિંચન કરાવે છે અને સામે બાળકો પણ એના માતા પિતાની જેમ હોશિયાર અને આદર્શોનું પાલન કરતા હતા. પછી તો આ ત્રણેય ભાઈઓ ગામમાં રહીને એક સાથે મળીને કામ કરે છે. દિવસે ને દિવસે આ ત્રણેય ભાઈઓએ પ્રગતિ કરી. હવે તો મોહનભાઈને પોતાના પરિવારને જોઈને આંખોમાં ઠંડક પહોંચતી હતી અને વિમળાબેન એકલા બેઠા બેઠા હંમેશા એ જ વાત કરતા હતા કે અત્યારના સમયમાં પરિવારને આવી રીતે એકજૂથ કરીને રાખવું એ બહુ અઘરું કામ છે. પરંતુ તેમણે એના બાળકોને સંસ્કારોનું જ્ઞાન આપીને સાથે રહેવાની ભાવના રાખી છે. હવે એક દિવસ જતીનને એક ધંધામાં રોકાણ કરવા માટે ઉપાય આપે છે. ત્યારથી જતીનના મનમાં એ ધંધો કરવાનું મન થાય છે. ત્યારે એ પોતાના મોટા ભાઈને આ વિશે વાત કરે છે. પણ એ ધંધો કરવા માટે પૈસાની ખૂબ જ જરૂર પડે છે. ત્યારે હિરેનને કહે છે, તારી વાત સાચી છે નાનકા, પરંતુ આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે આ ધંધો ઊભો કરી શકીએ. હિરેને ત્યારે જતીનને સમજાવતા કહ્યું. ત્યારે જતીને વળતા જવાબમાં કહ્યું, પણ મોટા ભાઈ, આપણી પાસે પૈસા ન હોય તો શું થયું? આપણી પાસે પૈસા મેળવવાનો રસ્તો છે ને? હું કઈ સમજ્યો નહીં, તું શું કહેવા માંગે છે? કઈ નહીં મોટા ભાઈ, આપણી પાસે જે મિલકત છે એ મિલકત આપણે બેંકમાં આપીને એની પાસેથી નાણાં લઈએ અને એ નાણાંથી હું મારો ધંધો શરૂ કરું. કરતા કરતા એમાંથી થતા નફામાંથી આપણે આ લોનના પૈસા ભરી દેશું. ત્યારે હિરેનને જતીનની આ વાત મગજમાં બેસતી ન હતી, કારણ કે હંમેશા નાના ધંધામાં રહેલા આ મોટા દીકરાની કોઈ દિવસ જોખમી કામ કરીને પોતાનો ધંધો આગળ વધાર્યો ન હતો. પણ સામે જતીન ભણેલો હતો અને એને આ બધામાં વધારે ખબર પડતી હતી અને સામે એના મોટા ભાઈને હંમેશા એના ભાઈઓને આગળ વધારવાની ઈચ્છા હતી. ત્યારે જતીનની આ વાત પર થોડો ભાર મૂકી દે છે. ત્યારે જતીન કહે છે, મોટા ભાઈ, આપણે એક કામ કરીએ. પપ્પાએ જે મિલકતો મારા નામની કરી છે એ મિલકત પર જ આપણે લોન લઈએ, જેથી કરીને બંને એટલી ઝડપથી આપણે એ લોનના પૈસા ભરીને લોન પૂરી કરી દઈએ. જતીને પોતાના મોટા ભાઈને સમજાવતા કહ્યું. ત્યારે જતીનની વાત સાંભળીને હિરેન જતીનને આ મિલકતના દસ્તાવેજ સોંપી દે છે અને સાથે એ પણ પૂછે છે કે આશરે એને કેટલા પૈસાની જરૂર છે અને કેટલા સમયમાં લોન પૂરી થશે. બસ, મને તો 3-4 લાખ રૂપિયાની જરૂર છે અને વધીને 4-5 વર્ષમાં હું આ લોન પૂરી કરી નાખીશ. જતીન ગંભીર થઈને હિરેનને કહે છે. પછી તે આ મિલકતની લોન લઈને જતીન પોતાનો ધંધો શરૂ કરે છે. નાનકડા દીકરાની આ પહેલ જોઈને ઘરના તમામ સભ્યો ખુશ થઈ જાય છે. જતીન પણ ધંધામાં ખૂબ આગળ વધે છે. ધીમે ધીમે એ પોતાના ધંધામાં નવી વસ્તુઓ લાવવા માંડે છે. ગામના લોકો પણ મોહનભાઈને કહે છે કે તમારા બંને દીકરાઓ તો એક જ દુકાન, પરંતુ તમારા આ નાના દીકરાએ આગળ વધીને દેખાડ્યું. જતીન બધા ભાઈઓમાં હોશિયાર હતો, તેથી હિરેનને પણ એના પર આંધળો વિશ્વાસ હતો. એ પોતાના ભાઈની પ્રગતિ માટે એનાથી બનતી બધી જ મહેનત કરતો હતો. આવી જ રીતે જતીનનો ધંધો દિવસે ને દિવસે વધતો ગયો. આ ધંધો શરૂ કર્યો એને 3 વર્ષ થઈ ગયા હતા અને એક દિવસ જતીનની દુકાનમાં કામ કરતો એક માણસ હિરેન પાસે આવે છે અને કહે છે, હિરેનભાઈ, મારે તમને કંઈક વાત કરવી છે. હા, બોલ બોલ. હિરેને આ માણસને કહ્યું. ત્યારે તેણે કહ્યું, હું જાણું છું કે તમને મારી વાત પર વિશ્વાસ નહીં થાય, પરંતુ હું જે કાંઈ પણ કહું છું એ સાચું છે. તમારા નાના ભાઈ જતીનભાઈ 2 વર્ષથી ધંધામાં ખૂબ મોટો ગોટાળો કરી રહ્યા છે. મને નથી ખબર કે એના બધા પૈસા ક્યાં ગયા છે અને એ પૈસાનું એમણે શું કર્યું છે.
દિવસે ને દિવસે ધંધામાં ખોટ વધતી જાય છે અને નુકસાની થવાને લીધે જતીનભાઈ નવા નવા વ્યાજખોરો પાસેથી વધારે ટકાથી વ્યાજ ભરીને પૈસા લઈ રહ્યા છે. જો મોડું થયું ગયું હોય તો જતીનભાઈની પૂરેપૂરી રીતે ફસાઈ જશે. ત્યારે ડરતા ડરતા એની સાથે કામ કરતા આ માણસે કહ્યું ત્યારે હિરેન સાંભળતા જ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તને ભાન પણ છે કે તું શું બોલે છે? મને મારા નાના ભાઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ છે કે એ મારાથી કોઈ દિવસ કંઈ નહીં છુપાવે કે કોઈ ખોટું નહીં કરે. નહીં, બસ આટલું કહીને એણે એ માણસને જતો કરી દીધો. રાતે જ્યારે બધા ઘરે સાથે મળીને જમતા હતા ત્યારે જમતા જમતા હિરેનના મનમાં પહેલા માણસે કહેલી વાતો આવતી હતી. એણે એ દિવસે જતીનને એકલામાં બોલાવીને પૂછી લીધું, નાનકા, મને જાણવા મળ્યું છે કે તને ધંધામાં હમણાં નુકસાની થઈ રહી છે અને તું વ્યાજે પૈસા પણ લઈ રહ્યો છે. તું લોનના હપ્તા તો સમયસર ભરી દે છે? અરે મોટા ભાઈ, આવી ખોટી વાતો તમારા કાન સુધી કોણ પહોંચાડે છે? મારે બધું જ બરાબર ચાલે છે અને લોનના હપ્તા પણ સમયસર ભરવામાં આવે છે. આ સાંભળીને હવે હિરેનના મનને થોડી રાહત થઈ. એણે કહ્યું, તો કંઈ વાંધો નહીં, તું નિરાતે ધંધો કર, હજુ તારો મોટો ભાઈ બેઠો છે. બસ આટલું કહીને આ વાતનો અંત આવી ગયો અને ફરી બધા પોતપોતાના કામે લાગી ગયા. એક દિવસ જતીનનો નાનો ભત્રીજો સ્કૂલેથી પાછો ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં એ જતીનને બાકડા પર બેઠેલો જોઈને ઘરે વાત કરે છે. આજે એણે કાકાને બગીચાની સામેના બાકડામાં ચિંતામાં બેઠેલા જોયા છે. આ વાત સાંભળી હિરેને ફરી વાર જતીનને પૂછ્યું, જતીન, કંઈ થયું તો નથી ને? કંઈ મૂંઝવણ હોય તો મને જણાવ, હું એનું નિરાકરણ કરી દઈશ. તો પણ જતીન કંઈ બોલ્યો નહીં. હંમેશાની જેમ એણે આ વખતે પણ એના મોટા ભાઈને ફરી પોતાની વાતોમાં લઈ લીધા. પછી તો હિરેનના મનમાં પણ થોડી શંકા ગઈ કે નક્કી પેલો માણસ જે કંઈ બી કહી રહ્યો હતો એમાં કંઈક તો સાચું હોઈ શકે. પછી હિરેન આ બાબતે જાણવા માટે પોતાના એક માણસને જતીન સાથે કામ કરવા માટે મોકલે છે. થોડા દિવસો પસાર થાય છે અને હિરેનને જાણવા મળે છે કે જે માણસે એને આ ખબર આપી હતી એ પૂરેપૂરી સાચી હતી. ત્યારે જતીન ખૂબ જ ખરાબ રીતે પૈસાના કુંડાળામાં આવી ગયો હતો. જતીન એના ઘરના લોકોથી આ વાત છુપાવવાની પૂરેપૂરી કોશિશ કરે છે, પણ અંતે આ વાત એના મોટા ભાઈ પાસે આવી પહોંચે છે. હજુ એ માણસ હિરેનને જાણકારી આપે છે, જતીનભાઈ એના મિત્રો સાથે મળીને ખોટી લતમાં પડી ગયા છે. એને સટ્ટો રમવાની લત લાગી ગઈ છે. આ સાંભળતાની સાથે જ હિરેન ચોંકી ઉઠે છે. એને થોડી વાર કાંઈ સમજાતું નથી કે હું શું સાંભળી રહ્યો છું. પૈસાના ચક્કરમાં જતીન એટલો ઊંડો ઉતરી ગયો હતો કે એણે આ સત્તાની લાલચમાં પોતાના જ પરિવાર સાથે ઘણું બધું ખોટું કરી નાખ્યું હતું. હવે સહન કરવાની બધી હદ પાર થઈ ગઈ હતી અને હવે હિરેનના ગુસ્સાનો કોઈ પાર ન હતો. એણે જતીનને ઘરના બધા સભ્યોની સામે બેસાડીને પૂછ્યું, મને બધી જ વાતની જાણ થઈ ગઈ છે, એટલે તારી માટે એ જ સાચે સાચું મને બધું જણાવવાનો વિષય બનાવી દે છે. એક દિવસ જતીન અચાનક એની પત્નીને લઈને બીજી જગ્યાએ રહેવા માટે જતો રહે છે. એ પોતાના ઘરના સભ્યોના પૂછાયેલા પ્રશ્નથી બચવા માટે આ રસ્તો અપનાવે છે. હવે તો ઘરના સભ્યો પણ ગુસ્સે થાય છે, કારણ કે જે દીકરાને એણે પોતાની હથેળીમાં રાખ્યો હતો એ જ દીકરો આજે એમની સાથે ખોટું કરી રહ્યો છે. મોહનભાઈને તો કંઈ સમજાતું ન હતું કે આ બધું શું ચાલી રહ્યું છે. અત્યારે એમણે હિરેનને કહ્યું કે આજે કંઈ પણ છે એનું પૂરું કરવાની કોશિશ કરો અને જતીનને પાછો વ્યવસ્થિત રીતે ધંધામાં લગાવી દો. પછી હિરેન બેંકમાં લોનની જાણકારી માટે જાય છે. ત્યાં જતા સાથે જ એને જાણવા મળે છે કે જતીને 4-5 નહીં પરંતુ પૂરેપૂરા 14 લાખની લોન ઉપાડી હતી. આ સાંભળતાની સાથે જ હિરેનને પરસેવો વળી જાય છે અને એ વિચારમાં પડી જાય છે કે જતીને ખોટું બોલીને એની પાસેથી દસ્તાવેજ લઈને આવડી મોટી લોન ઉપાડી લીધી છે. અને એ સાથે સાથે બેંકમાંથી એને એ પણ જાણવા મળે છે કે છેલ્લા 1 વર્ષથી આ લોનમાંથી
એક પણ હપ્તો ભરવામાં નથી આવ્યો. હવે તો એની ચિંતાનું કોઈ ઠેકાણું ના રહ્યું. એ ચિંતાતુર બનીને એના પિતા પાસે આવે છે અને મોહનભાઈને બધી વાત કરે છે. ત્યારે મોહનભાઈના ઘેર બધા સભ્યોને સમજાવે છે કે જે કાંઈ પણ બન્યું છે એને હવે બદલી નથી શકવાના, તો સારું છે કે બધા સાથે મળીને આ મુશ્કેલીનો સામનો કરીએ. ત્યારે ઘરના બધા લોકો વડીલોનું કહેવું માને છે અને બધા વડીલોનું માન રાખીને જતીનનો સાથ આપે છે અને પરિવારમાં ફરી બધા સાથે મળીને રહેવા લાગે છે. આ ઘટના બની એના 6 મહિના પહેલા મોહનભાઈ અને વિમળાબેનની દીકરીના ઘરે એક પ્રસંગ હતો. આખો પરિવાર પ્રસંગમાં જવા માટે નીકળે છે. એ દરમિયાન જતીનના મોટા ભાભી ઘરે બધી તૈયારી કરતા હતા. ત્યારે જતીન એમની પાસે આવીને કહે છે કે મોટા ભાઈએ કહ્યું છે કે આ બધા ઘરેણાં આપણે સાથે નથી લઈ જવાના, એટલે લાવો આ ઘરેણાં હું લોકરમાં મૂકતો આવું. આટલું કહીને જતીન આ બધા ઘરેણાં પોતાના ભાભી પાસેથી લઈને જતો રહે છે. આજે આ લોનની વાત હિરેનને ખબર પડત એને શંકા જાય છે કે એ દિવસ એણે જતીનને લોકરમાં બધા ઘરેણાં મૂકવા માટે મોકલ્યો હતો, તો એ ઘરેણાં તો સલામત છે ને? આ વિચાર આવતા જ હિરેન લોકર પર એના ઘરેણાંની ચકાસણી માટે જાય છે. લોકર પર જતા જ હિરેનને પણ જાણવા મળે છે કે અહીંયા કોઈ પણ ઘરેણાં આવ્યા જ નથી. એ દિવસે લોકર ખાલી કર્યા પછી એના ઘરનું કોઈ પણ સભ્ય અહીં ઘરેણાં જમા કરાવવા માટે આવ્યું જ નથી. આટલું સાંભળતા જ હિરેનના ઉપર જાણે આભ તૂટી પડે છે અને એ વિચારમાં પડી જાય છે કે જતીન આ શું કરી રહ્યો છે. હિરેનને આજે અફસોસ થઈ રહ્યો હતો કે એણે એના નાના ભાઈ પર આંધળો વિશ્વાસ કરીને કોઈ દિવસ તેને પૂછતાછ કરી જ નથી. ઘરે આવીને એ બધાને આ બાબતે વાત કરે છે. આ વાત સાંભળતાની સાથે જ ઘરની બધી સ્ત્રીઓ રડવા લાગે છે અને બધા આની માટે હિરેનને જવાબદાર ઠેરવે છે. હિરેનનો ઉદ્દેશ તો બસ એના ભાઈઓને આગળ વધારવાનો હતો, પરંતુ એના વિશ્વાસ પાછળ એના મોટા ભાઈએ ખોટા રસ્તે જઈને એના વિશ્વાસને તોડી નાખ્યો હતો. હવે તો સમાજના લોકો પણ આ પરિવારને ખરી ખોટી સંભળાવવા લાગ્યા હતા. વિમળાબેન કે જેણે તો ફક્ત એની બહેનના દીકરાને મોટો કરવા માટે મોટું દિલ રાખ્યું હતું, એ જ વિમળાબેનને આજે એની દેરાણી જેઠાણીઓ નત નવું કહીને રડાવી રહી હતી. એ જયા પણ જાય ત્યાં એને એક જ વાક્ય જ્યાં પણ જાય ત્યાં એને એક જ વાક્ય સાંભળવા મળતું હતું, ઘરના છોકરા શું નહોતા તો ગામમાંથી સાપ લઈને ઘરે પાડ્યો. આટલું સાંભળતા જ વિમળાબેનને ખૂબ જ લાગી આવતું. એ ઘેરે આવીને બસ રડવા લાગતા. પોતાના બહેનનો દીકરો કે જેણે એને સગા દીકરાથી પણ વિશેષ રાખીને મોટો કર્યો હતો, એક દિવસ આમ સાપ બનીને કરડશે એવો વિમળાબેનને સપનામાં પણ ખ્યાલ નહોતો. આજે હિરેન એના નાના ભાઈની આ ભૂલથી ખૂબ જ પીસાતો હતો. ઘરના લોકો પણ એને ના કહેવાનું કહેતા હતા. બધી વસ્તુના થવા માટે હિરેન જ જવાબદાર બનતો હતો. વાંક ન હોવા છતાં હિરેનને ઘણું બધું સહન કરવું પડતું હતું. એણે મોટા ભાઈની દ્રષ્ટિએ હંમેશા એના નાના ભાઈઓને આગળ વધારવા માટે કંઈક ને કંઈક કર્યું હતું, પરંતુ એના નાના ભાઈઓએ એની આ ખોટી લતથી એના મોટા ભાઈની આ મહેનત પર પાણી ફેરવી દીધું હતું. તો પરિવારના સભ્યો પણ હિરેનનો સાથ આપતા ન હતા. એ દિવસ અને રાત હિરેનને સંભળાવ્યા કરતા હતા. હવે તો મોહનભાઈ અને વિમળાબેનને પણ અફસોસ થતો હતો કે કદાચ એ દિવસે એ જતીનને પોતાના ઘરે ન લાવ્યા હોત તો આજે કોઈ આવી પરિસ્થિતિ બની ન હોત. આજે ઘરના લોકો એક મા વગરના દીકરાને ઉછેરવા બદલ હેરાન થઈ રહ્યા હતા. સામે જતીન હવે એ ખોટી લતોમાં એટલો આગળ વધી ગયો હતો કે એને પોતાના પરિવારના સભ્યોની કોઈ પણ પડી ન હતી. એ પોતાના ઘરને છોડીને એની પત્ની સાથે બીજા શહેરમાં જતો રહ્યો હતો. હવે તો તે કોઈ પણના ફોનનો જવાબ પણ નહોતો આપતો. એણે આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે લોકોએ એણે જે આપ્યું હતું એ જ લોકોને રોડ પર લાવીને હાથ ઊંચા કરી દીધા. આ બધું જોઈને વિમળાબેન ખૂબ જ દુઃખી થતા હતા.
એણે બસ પોતાના પર જ ગુસ્સો આવતો હતો કે સમાજની વિરુદ્ધ થઈને એણે પોતાના બેનના દીકરાને પોતાના સગા દીકરાની જેમ મોટો કર્યો હતો અને આજે એ જ દીકરો એણે રસ્તા પર છોડીને જતો રહ્યો. જતીને કરેલા બધા જ ગોટાળા હિરેનના માથા પર આવી ગયા હતા. હવે હિરેન દિવસ રાત મહેનત કરીને જતીને લીધેલી લોન અને વ્યાજના પૈસા ભરે છે. એ પોતાની જિંદગીને દોષ દેતા કહે છે કે હંમેશા એણે નિસ્વાર્થ ભાવે એના ઘરના સભ્યો માટે જીવ્યું છે, પરંતુ એની આજ ભાવનાએ એને હેરાન કર્યો છે. આ આંધળા વિશ્વાસે હિરેનને એક બાજુનો પણ નહીં રાખ્યો અને સામે જે માણસના લીધે એનું આખું પરિવાર હેરાન થતું હતું, આજે એ માણસ એના પરિવારને કંઈ પણ ચિંતા ન હતી. એ તો બસ આ લોકોથી દૂર થઈને બીજે રહેવા માટે જતો રહ્યો હતો. આ બધું જોઈને મોહનભાઈ અને વિમળાબેન પોતાના મનમાં ને મનમાં પોતાને દોષ દેતા હતા. ત્યારે રડતા રડતા વિમળાબેન મોહનભાઈને કહેવા લાગ્યા કે મેં ન ખાવાના મેણા ખાઈને આ છોકરાને પોતાનો માનીને મોટો કર્યો હતો. મને શું ખબર હતી કે આ દીકરો નહીં પણ એક ઝેરીલો સાપ નીકળશે અને એ પોતાના લોકોને ડંખી જશે. તો મિત્રો, આજની આ સત્ય ઘટના પર આધારિત કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ આ કહાની આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. તેમજ તમે આવી કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે.